એકમાં ચાર દીકરાને પોતાની પેટમાં ઉછેરી અને પોતાના ગોદમાં ઉછેરીને મોટા કરી શકે છે. એકમાં પોતાના ચાર દીકરાઓને પોતાના પેટની અંદર રાખી અને એની ગોદમાં રાખીને મોટા કરે છે. પણ અત્યારના ચાર દીકરાઓ પોતાના મા બાપને પોતાના ફ્લેટમાં નથી રાખી શકતા સાહેબ, મા એને પેટમાં રાખે છે. દુનિયાનો કોઈ પણ વ્યક્તિ એકબીજાથી મોઢું ફેરવી શકે, પણ આ દુનિયાનું એકમાત્ર પ્રેમની મૂર્તિ એટલે માં ક્યારેય મોઢું ન ફેરવી શકે. દીકરો કદાચ ગમે તેટલો ખરાબ કામ કરે, દીકરો કદાચ માને ગમે તેવા વેણ બોલે, પણ એ માને એ દીકરા પ્રત્યેનો પ્રેમ કોઈ દી ઓછો ન થાય. દીકરો એક હોય તો ભલે, બે હોય તો ભલે, અને ચાર હોય તો ભલે, મોટા દીકરાને જેટલો પ્રેમ કરે એટલો જ પ્રેમ એના નાના દીકરાને કરે સાહેબ. એટલો જ પ્રેમ એના નાના દીકરાને. એના પ્રેમમાં જરાય આમ વધઘટ ન હોય, એના પ્રેમમાં ખોટ ન હોય કે મારા મોટા દીકરો કમાય છે તો એને વધારે પ્રેમ અને નાનો દીકરો નથી કમાતો તો હું એને ઓછો પ્રેમ કરું. ના સાહેબ, માને તો બધા સરખા. પણ વેદના તો એવી છે કે સમય પરિવર્તન થયો છે. એકમાં ચાર દીકરાને પોતાની પેટમાં ઉછેરી અને પોતાના ગોદમાં ઉછેરીને મોટા કરી શકે છે. એકમાં પોતાના ચાર દીકરાઓને પોતાના પેટની અંદર રાખી અને એની ગોદમાં રાખીને મોટા કરે છે. પણ અત્યારના ચાર દીકરાઓ પોતાના મા બાપને પોતાના ફ્લેટમાં નથી રાખી શકતા સાહેબ, મા એને પેટમાં રાખે છે. આજે જ હું જોઈને આવ્યો આ પ્રસંગ. હું કેદારેશ્વર ગયો તો ત્યાં ધૂન ચાલતી હતી. ધૂન ચાલતી હતી, એ લોકો ગાતા હતા અને હું ત્યાં ગયો. પછી મને ખબર પડી કે અખંડ ધૂન ચાલે છે, પણ અખંડ ધૂનને ગાનારા તો વ્યક્તિઓ એવા છે કે જેના દીકરાઓ સાચવતા નથી ને એ મા બાપ જ્યારે અહીંયા વિયાવ્યા છે ને, જેને કાઢી મૂક્યા છે ને, એ મા બાપ અહીંયા અખંડ ધૂન ગાય છે. શું કરુણા છે. મારી યુવાન મિત્રોને અને યુવાન બહેનોને મારી પ્રાર્થના છે, બાપ, વૃદ્ધ મા બાપને પોતાની સાથે રાખજો. આમાંથી કેટલા લોકો એવું ઈચ્છો છો તમે કે મારા વૃદ્ધાવસ્થાના સમયમાં મારો દીકરો, અમારા દીકરાની પત્ની અમારી હારે રહી? કેટલા લોકો માનો છો આવું? કેટલા લોકોની ઈચ્છા છે? બસ આટલા જ લોકોની? હજી એકવાર પ્રશ્ન કરું, લગ્ન થયા પછી દીકરો અને દીકરાની પત્ની એ બે આપણી સાથે રહે એવું કેટલા લોકો ઈચ્છો છો? બાકીના બધા વૃદ્ધાશ્રમમાં મૂકી આવવાના છો? અખંડ ધૂન હાલતી હતી, ત્યાંનો વારો હતો. રોજના 3-3 કલાકનો વારો હોય એનો. વિચાર તો કરો સાહેબ. અને તોય હું ભરોસા સાથે કહું સાહેબ, ભલે દીકરાઓ એને નહીં સાચવતા હોય, અહીંયા વિયાવ્યા હશે, આ અખંડ ધૂન ગાતા હશે ને, એ અખંડ ધૂનનો વારો પૂરો થતો હશે ને જ્યારે ભગવાનને પગે લાગતા છે ને તો એમ કહેતા છે મારા દીકરાને સુખી કરજો સાહેબ. આ મા બાપનું હૃદય બોલતું હોય છે. મા બાપ તો અદ્ભુત પાત્ર છે સાહેબ. માંથી દીકરો જ્યારે જુદો થાય, માંથી એનું સંતાન જ્યારે જુદું થાય, ત્યારે કોઈ દિવસ માની વેદનાને જાણજો, ખબર પડશે કે માને કેટલી વેદના હોય છે. એક ગામડામાં એક પતિ પત્ની હતા, ને પતિ પત્નીને
એક 7 વર્ષનું 8 વર્ષનું બાળક હતું. એ પોતાના બાળકને લઈ અને આમ મેળાનો દર્શન કરાવવા માટે લઈ જાય છે. મેળો ભરાણો છે બાજુના શહેરમાં, ત્યાં લઈ જાય છે. અને એ મેળો ભાતીગળ હતો, બહુ મોટો મેળો ભરાતો હતો. એટલે એ મેળાની અંદર બહુ બધા માણસોની ભીડ હતી. ઘણા બધા માણસોની ભીડ હતી. એમાં બરાબર એ ભીડમાં ને ભીડમાં ચાલ્યા જાય છે. પતિ પત્નીનું ધ્યાન ન રહ્યું. એમ 8 વર્ષનો દીકરો પોતાના મા બાપથી જુદો પડી ગયો. પોતાના મા બાપથી જુદો પડી ગયો. દીકરો રડે છે. કોઈ પણ વ્યક્તિ કાંઈ પૂછે એટલે એક જ વાતને એમ લઈને ઊભો છે કે મને મારી મા પાસે લઈ જાઓ, મને મારી મા પાસે લઈ જાઓ. આ બાજુ પત્નીને ખબર પડી એટલે પત્નીને પણ ખબર પડી કે મારો દીકરો મારાથી ખોવાઈ ગયો છે. એટલે આટલી મોટી જનમેદનીમાં મારો દીકરો ક્યાં ગયો છે કોને ખબર. એટલે એ જનેતા પણ ચોધાર અશ્રુએ રડે છે. આંખમાંથી અશ્રુની ધારા વહે છે. દીકરો ક્યાં ગયો હશે? એક કલાક, 2 કલાક, 3 કલાક, આમ 3-4 કલાક સુધી દીકરાને શોધ્યો પણ દીકરો મળ્યો નહીં ને તો માં રડી રડી અને સાવ ગાંડી થઈ ગઈ, ઘેલી થઈ. માથાના વાળ વિખરાઈ ગયા, અંગ ઉપરની સાડી પડી જાય, વસ્ત્રો નીચે પડી જાય, એનું ભાન રહી નહીં. આંખમાંથી અશ્રુની ધારા બંધ ન થાય. એનો પતિ એને સાંત્વના આપે છે, દીકરી તું સાંભળ, દીકરો મળી જશે આપણને. પણ બંધ ન થઈ, કારણ કે જનેતા છે સાહેબ. રડવાનું બંધ ન કરે. ખૂબ રડે છે. કોઈકે કહ્યું કે કામ કરો, આ મેળાનું જ્યાંથી આયોજન થયું છે ત્યાં જઈ અને એમને આયોજકોને કહો ને તો કોઈક માઇકની અંદર એનાઉન્સમેન્ટ કરી આપશે તો તમારો દીકરો જ્યાં હશે ત્યાંથી કદાચ તમને પાછું મળી જાય. પત્નીને લઈને જાય છે. આયોજક મિત્રોને વાત કરે છે કે ભાઈ એક એનાઉન્સમેન્ટ કરી આપો ને, મારો 8 વર્ષનો એક દીકરો, એનું નામ લાલો છે, એને આવા કલરના કપડાં પહેર્યા છે અને અમારાથી જુદો પડી ગયો છે, કોઈને મળ્યો હોય તો ક્યોને આપી જાય. અમારી પત્ની અહીંયા રડી રડીને ગાંડી થઈ જશે, નહીં તો દીકરાના વિયોગમાં માં ગાંડી થઈ જશે. એનાઉન્સમેન્ટ કરી આપ્યું. 1 કલાક થઈ. દીકરાને લઈને કોઈ યુવાન આવે છે. પેલા આયોજક ભાઈઓએ આ યુવાનને બોલાવ્યો, જો ભાઈ આ તારો દીકરો છે? હા ભાઈ આ મારો જ દીકરો છે. બાપને વળગી, બાપે પણ એને ચુંબન કર્યું. કારણ જેટલો દીકરો માને વાલો હોય ને એટલો જ દીકરો બાપને વાલો હોય સાહેબ. એમાં ભેદ ન હોય. પણ બાપ થોડોક આમ કડક સ્વભાવનો, કડક મિજાજનો હોય એટલે આપણને એમ થાય કે બાપને દીકરા પ્રત્યે કે દીકરીઓ પ્રત્યે કંઈ પ્રેમ નથી. ના સાહેબ, જેટલો પ્રેમ માને હોય ને એટલો જ પ્રેમ બાપને પણ હોય. દીકરાને કંઈ થાય તો એના બાપને ઊંઘ ન આવે. કેટલી વેદના હોય બાપને. શહેરમાં રહેતો હોય દીકરો, કદાચ એની પત્ની સાથે રહેતો હોય અને ગામડેથી મા બાપ ઘણા સમય પછી આવે અને પત્ની એમ કહે કે લ્યો આવી ગયા પાછા હતા ત્યાં પાછા અહીંયા. ગામડે રહ્યા તો હું વાંધો હતો, અહીંયા નાના એવી જગ્યામાં રહેવાનું આમ તેમ. છતાં એ ગામડેથી આવેલા વૃદ્ધ પતિ પત્ની પોતાના દીકરાને એમ કહે છે, દીકરો સામે ચાલીને એમ કહ્યું, બાપુજી પાછા પૈસા લેવા આવી ગયા? હમણાં કેટલી મારે ધંધામાં મંદી ચાલે છે, મારે આટલું લેણું થઈ ગયું, આમ છે તેમ છે. અને ત્યારે આ ભારત વર્ષનો બાપ એમ કહે કે દીકરા હું તારી પાસે લેવા નથી આવ્યો, પણ તું લેણામાં આવી ગયો છો ને એ વાત સાંભળી અને મારી 5 વીઘા જમીન વેચીને તારું લેણું પૂરું કરવા આવ્યો છું બાપ. બાપને દીકરાની ચિંતા એટલી જ હોય. દીકરાને લઈ અને પેલી એની પત્ની પાસે જાય છે કે લે હવે રડવાનું બંધ કરી દે, આપણો લાલો મળી ગયો છે.
એકદમ ઊભી થઈ અને માએ પોતાના છોકરાને પોતાની છાતીએ વળગાડી બે હાથથી મસ્તક પકડી અને ચુંબન કરે છે. દીકરાએ માને બથ ભરી ગયો છે. આ બાજુ માં એક જ શબ્દ ઉખેરે, મારો લાલો, અને આ બાજુ દીકરો જ્યાં સુધી માં ન મળી ત્યાં સુધી એક જ શબ્દ બોલતો રહ્યો, મને મારી માં પાસે લઈ જાઓ, મને મારી માં પાસે લઈ જાઓ. માં દીકરાનું આ મિલન જોઈ અત્યાર સુધી પેલો યુવાન રડ્યો નહોતો, હવે અવળું ફરીને પોતે રડે છે. એની પત્ની ઊભા થઈને કહે છે કે તમે હવે શું કામ રડો છો? આપણો દીકરો તો આપણને મળી ગયો, હવે તમે ના રડો, હવે તમે દુઃખી ન થાવ. અને ત્યારે પેલો યુવાન કહે છે કે દીકરો મળી ગયો એનું મને દુઃખ નથી, મને તારી દશા જોઈને રડવું આવી ગયું છે. 8 વર્ષનો દીકરો તારાથી 5 કલાક અળગો થયો, કેટલી ગાંડી થઈ ગઈ. કદાચ દીકરો ન મળ્યો હોત તો તું પાગલ થઈ જાત, તને તારા દેહનું ભાન ન રહે. એટલે મને તારી દશા જોઈને એટલે રડવું આવે છે કે 8 વર્ષનો દીકરો તારાથી 5 કલાક અળગો થયો ને તારી આ દશા થઈ, તો તું ખાલી એટલો વિચાર કર, મારી માએ મને 25 વર્ષનો કરીને મોટો કર્યો હતો અને આ 10 વર્ષથી તે મને મારી માથી નોખો કર્યો છે. મારી માં કેમ જીવતી હશે મને જોયા વગર? માં કેમ જીવતી હશે? હું આપ સૌ લોકોને પ્રાર્થના કરું છું, બાપ, મા બાપ, યુવાન દીકરીને પ્રાર્થના કરું છું કે તમારા સાસુ અને સસરા જો જુદા રહેતા હોય તો એને તમારી સાથે રાખજો બાપ. એને શું તમારા માટે નથી કર્યું? શું નથી કર્યું? પેટે પાટા બાંધી બાંધીને એને આપણને સાહેબ મોટા કર્યા હોય, આપણી એક એક ઈચ્છાઓ પૂરી કરી હોય. આજે જગદીશભાઈ બે ભાઈઓને ભરોસા સાથે કહું કે તમે આ કથા કરીને જેટલા રાજી થયા હશો ને એના કરતા વિશેષ આ તમારી માં રાજી થઈ હશે, અને એના કરતા વિશેષ તમારા દિવંગત એ પિતાશ્રી રાજી થયા હશે કે મારા દીકરાઓએ મારું સપનું સાકાર કર્યું છે. એક મારી ઈચ્છા અધૂરી રહી અને મારા દીકરાઓએ મારી ઈચ્છાને પણ સંપન્ન કરવાના પ્રયત્નો કર્યા છે. તમારા ઘરમાં પૈસો વધારે ન હોય ને તો કાંઈ વાંધો નહીં, પણ તમારા મા બાપને તમારી હારે રાખજો બાપ. હું આજે કેદારેશ્વર જ્યારે જોઈને આવ્યો ને મને આમ ખૂબ દુઃખ લાગ્યું કે આ મા બાપની શું વ્યથા સાહેબ, શું વ્યથા મા બાપની. અને પૈસા કદાચ ગમે તેટલા કમાવ પણ તમારા મા બાપ જો રાજી ન થાય તો શું કામના પૈસા? એટલે મારો પુનિત મહારાજ કહે છે, લાખો કમાતા હો ભલે પણ મા બાપ જે ના નો ઠર્યા, લાખો લાખો કમાતા ભલે પણ મા બાપ જે નો ઠર્યા, મા બાપ જે નો ઠર્યા. એ લાખ નહીં પણ રાખ છે એ માનવું ભૂલશો નહીં,
ભૂલો ભલે બીજું અગણિત છે ઉપકાર એના એ વિસરશો નહીં. અગણિત છે ઉપકાર શું નથી કર્યું આપણા માટે સાહેબ મા બાપે? એની ભૂલ તો એટલી જ ને કે એણે આપણને જન્મ આપીને મોટા કર્યા, એટલે આપણે એને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા ને. પણ અમારો પુનિત મહારાજ બહુ સુંદર કહે છે, સંતાનથી સેવા ચહો, સંતાન છો સેવા કરો, 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 સંતાન છો સેવા કરો. જેવું કરો એવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. મોઢેથી બોલું માં મને હાચય બાળપણ સાંભરે, પછી મોટપની બધી મજા કડવી લાગે. કાગડા અગણિત છે ઉપકાર દુનિયામાં મેં ઘણી વાર એવું સાંભળ્યું છે, અત્યારનો યુવાન, અત્યારની દીકરો એમ કહેતો હોય, અમે શહેરમાં રહીએ છીએ, મારા મા બાપ અમારી ભેગા રહે છે. નથી લાગતું કે આ વાક્યમાં થોડોક ભેદ હોય સાહેબ? શું તાકાત છે કે આપણે આપણા મા બાપને ભેગા રાખીએ? તમારા મા બાપને રાજી રાખવા હોય ને તો એમ કહેતા રહેજો, અમારા મા બાપ અમારી ભેગા નહીં, અમે એની ભેગા રહેતા હોઈએ છીએ સાહેબ. આપણે મા બાપની ભેગા રહેતા હોઈએ. આપણી શું તાકાત છે કે આપણે એને આપણી ભેગા રાખીએ? લાખો લડાવા લાડ તમને કોડ સૌ પૂરા કર્યા, એ કોડના પુરનારના કોડ પૂરવા ભૂલશો નહીં. જેણે આપણા કોડ પૂરા કર્યા છે, જે બાપે ખભા ઉપર બેસાડી અને ગામ દેખાડ્યું છે, એને દુખી ન કરશો બાપ. બાપ એ તો બાપ હોય છે, મા એ મા હોય છે. મા તો બહુ અદ્ભુત પાત્ર છે.
જિંદગીમાં એક વખત માનો પ્રેમ હાથમાંથી વયો જાય પછી આ દુનિયામાં કદાચ ગમે તેમ કરો તો માં ન બની શકે કોઈ. એક જ વખત સાહેબ.